કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનનો ફોર્મ્યુલા ફાઇનલ સૂત્રો તરફથી આ માહિતી આવી રહી છે। ગુજરાતની 2 બેઠકો પર આપ અને કોંગ્રેસનું ગઠબંધન। ભરૂચ અને ભાવનગર બેઠક પર ગઠબંધનથી ચૂંટણી લડાશે, લોકસભાની ચૂંટણી, અને ભરૂચ ભાવનગર બેઠકથી આપ ઉમેદવાર લડશે। તો બંને બેઠકો કોંગ્રેસ આપ માટે છોડી શકે છે। ગઠબંધન અંગે ચૈતર વસાવાએ દાવો કર્યો છે કે ટૂંક સમયમાં તેની પણ જાહેરાત કરાશે। અગાઉ ભરૂચ બેઠકથી આપે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા અને તે બાદ ભાવનગર બેઠકથી બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને લોકસભાની બેઠકના ઉમેદવાર જાહેર કર્યા હતા। આ ઉપરાંત હરિયાણામાં પણ એક બેઠક આપના ઉમેદવાર લડશે, તો ચંડીગઢથી બેઠક કોંગ્રેસ લડશે અને આ તરફ ભરૂચમાં આમ આદમી પાર્ટીએ સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કર્યો છે। ઝઘડિયાના ગુમાનદેવ મંદિરે દર્શન કરી અને ચૈતર વસાવાએ યાત્રાનો પ્રારંભ કર્યો। તો ભરૂચ ભાવનગર બેઠક ગઠબંધન છે। રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ સીટ શેરિંગને લઈને બેઠકોનો દોર ચાલુ છે, ત્યારે આવનાર દિવસોમાં ભરૂચ લોકસભા પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મને જ્યારે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષે જાહેર કર્યા છે, ત્યારે ચોક્કસપણે હું માનું છું ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચ લોકસભા અમને મળશે, અમને સ્વીકારશે અને અમે બધા સાથે રહીને, કોંગ્રેસના તમામ સાથી મિત્રો અમે બધા સાથે રહીને આવનાર દિવસોમાં ભાજપને કઈ રીતના પરાસ્ત